નમસ્કાર મિત્રો. દીકરીના જન્મ વખતે જ એની માતાનું મૃત્યુ થયું અને પછી એ ફૂલ જેવી દીકરીને હથેળીમાં લઈને એક બાપની જીવન સંઘર્ષ અને એક બાપની બલિદાનની હૃદયદ્રાવક ઘટના આજે આપની સમક્ષ રજૂ કરું છું. ઉંમર હશે આશરે 35 વર્ષની આસપાસ. પ્રેમદાસ એમનું નામ. મધ્યમ કદનો બાંધો, એકદમ સામાન્ય પહેરવેશ અને નક્ષિક પ્રામાણિક માણસ. વડોદરાની અલકાપુરી પાસેની પ્રસિદ્ધ અંગ્રેજી માધ્યમની શાળામાં ચોથા વર્ગની શ્રેણીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે. એ દિવસ એમને આજે પણ યાદ છે કે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીનો મદદનીશ ક્લાર્ક એના સત્તાવાહી અવાજમાં પ્રેમદાસને બોલાવતા કહે છે કે પ્રેમદાસ, તમે જલ્દી આવો, મોટા સાહેબ તમને અત્યારે જ બોલાવે છે. પ્રેમદાસ તો મૂંઝાઈ ગયા કે મોટા સાહેબ ક્યારેય મને બોલાવતા નથી અને આજે અચાનક મને બોલાવે છે તો ચોક્કસ મારાથી કંઈ ભૂલ થઈ હશે અથવા તો પ્રિન્સિપલ મેડમે મારી કોઈ ફરિયાદ કરી હશે. એ ગભરાતા અને અમંગળ કલ્પનાઓ સાથે પ્રેમદાસ મોટા સાહેબની ચેમ્બરના દરવાજે આવીને ઊભા રહ્યા. મોટા સાહેબનો અવાજ આમેય કડક, સત્તાવાહી અને રૂઆબદાર. આવો પ્રેમદાસ, આ પત્ર લ્યો, તમારા માટે જ છે અને અહીં ઓફિસમાં બધા સાંભળે એ રીતે મોટેથી વાંચીને સંભળાવો. માલિક, મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દો. મને નોકરીમાંથી છૂટો ના કરો. હું ને મારી દીકરી કુસુમ ક્યાં જઈશું? અને આમ પણ મારી દીકરીને તમે આ સ્કૂલમાં ફ્રીમાં ભણાવો છો એ આપ સાહેબનો મોટો ઉપકાર છે. પ્રેમદાસ ગભરાયેલા અવાજે એક સામટું આટલું બધું બોલી ગયો. મોટા સાહેબે પ્યુનને પ્રેમદાસને પાણી આપવાનું કહ્યું. પાણી પીને સ્વસ્થ થયા પ્રેમદાસ એટલે મોટા સાહેબે કહ્યું, પ્રેમદાસ, તમે વિચારો છો એવું કશું નથી. આપણી સ્કૂલના પ્રિન્સિપલ મેડમ તમારી દીકરીએ જે નિબંધ લખ્યો છે એ નિબંધ અહીંયા લઈને પત્ર રૂપે આવ્યા છે. અહીંયા બધા સાંભળી શકે એ રીતે વાંચીને સંભળાવો. સાહેબ, મને ક્યાં અંગ્રેજી આવડે છે? એટલે મોટા સાહેબે કીધું, સારું પ્રિન્સિપલ મેડમ, તમે જ અહીંયા બધા મોટેથી સાંભળી શકે એ રીતે દીકરીનો નિબંધ વાંચીને સંભળાવો. એટલે પ્રિન્સિપલ મેડમે એ પ્રેમદાસની દીકરીએ લખેલો નિબંધ વાંચી સંભળાવે છે. આજે અમને શાળામાં માતૃત્વ દિવસ ઉપર લખવાનું કહેવામાં આવ્યું હતું કે હું કચ્છના ચોબારી ગામ પાસે આવેલા એક નાના ગામથી છું. એ ગામમાં આજે પણ શિક્ષણ અને દવા હજુ સપના જેવું લાગે છે અને એના લીધે જ આજે પણ ઘણી બધી સ્ત્રીઓ સંતાનને જન્મ આપતી વખતે જ મૃત્યુ પામે છે અને મારી મા એમાંની એક સ્ત્રી હતી. મારી માએ મને ક્યારેય તેડી નથી. મને હાથમાં તેડનાર સૌપ્રથમ વ્યક્તિ એ મારા પિતા છે અને કદાચ છેલ્લા પણ. ઘરમાં દરેક જણ દુઃખી હતા કારણ કે હું એક છોકરી છું અને મારી માને હું ભરખી ગઈ હતી. મારા દાદા દાદીએ મારા પપ્પાને બીજા લગ્ન કરવા માટે ખૂબ સમજાવ્યા હતા પણ એમણે તરત જ ના પાડી દીધી હતી. મારા દાદા દાદીએ તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ દલીલો રજૂ કરીને મારા પપ્પાને બીજા લગ્ન કરવા માટે ખૂબ જ દબાણ કર્યું હતું પણ મારા પપ્પા ટસના મસ ના થયા. મારા દાદા દાદીને પૌત્ર જોઈતો હતો એટલે એમણે મારા પપ્પાને બીજા લગ્ન કરવા માટે ખૂબ જ દબાણ કર્યું અને કહ્યું કે જો તે બીજા લગ્ન નહીં કરે તો તેઓ તેનો ત્યાગ કરશે. પણ મારા પપ્પા માન્યા નહીં અને એમણે પળવારનો પણ વિચાર કર્યા વગર એક જ ઝાટકે આ ગામ સાથે બધું છોડી દીધું. ખેતીલાયક એકરોની જમીન, સુંદર ઘર, આરામદાયક જિંદગી, પશુઓ અને એવું ઘણું બધું કે જે ગામડામાં જીવવા માટે શ્રેષ્ઠ વસ્તુ ગણાતી હતી. તેઓ વડોદરા જેવા મોટા શહેરમાં મને એમના ખોળામાં લઈને બીજું કશું પણ લીધા વગર આવ્યા હતા. જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. મારા પપ્પાએ દિવસ રાત સખત મહેનત કરીને મારી પ્રેમ અને કાળજીપૂર્વક મારો ઉછેર કર્યો હતો, મારું જતન કર્યું હતું. એ હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગીઓ માટે
મારા પિતાએ શા માટે અણગમો વ્યક્ત કર્યો હતો? કારણ કે થાળીમાં એ વાનગીનો એક જ ટુકડો બચ્યો હોય અને મારા પપ્પા કહેતા કે એ વાનગી મને ભાવતી નથી, અને હું ખરેખર એમ માની લેતી કે પપ્પાને વાનગી ભાવતી નથી અને એ વાનગી હું ખાઈ જતી. પણ જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ મને સમજાતું ગયું કે બલિદાન શું ચીજ છે. એમણે મને શક્ય એટલી સગવડતા એમની ક્ષમતા બહાર જઈને આપી. આ શાળાએ એમને છત આપી, સન્માન આપ્યું, અને સૌથી મોટી ભેટ એ કે એમની દીકરીને આ શાળામાં પ્રવેશ આપ્યો. જો પ્રેમ અને કાળજી માની વ્યાખ્યા છે તો મારા પિતા એમાં વ્યવસ્થિત બંધ બેસે છે. જો કરુણા માની વ્યાખ્યા છે તો મારા પિતા એમાં પણ વ્યવસ્થિત રીતે બંધ બેસે છે. જો ત્યાગ એ માની વ્યાખ્યા છે તો મારા પિતા એમાં પણ સૌથી ટોચ પર બંધ બેસે છે. ટૂંકમાં કહું તો, જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણામાંથી બને છે તો પછી મારા પિતા આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ માં છે. માતૃત્વ દિવસ પર મારા પિતાને હું આ ધરતી પરના શ્રેષ્ઠ માવતર બનવા બદલ શુભેચ્છા આપવા માંગુ છું અને એમને પ્રણામ કરું છું, અને ગર્વથી કહું છું કે આ શાળાના પ્રિન્સિપાલ મેડમના ડ્રાઈવર તરીકે જે કામ કરે છે એ મારા પિતા છે. હું જાણું છું કે મારા ભાષા શિક્ષક આ નિબંધ વાંચ્યા પછી મને કદાચ નાપાસ કરશે, પણ મારા પિતાના નિસ્વાર્થ પ્રેમ માટે આ એક નાની ભેટ હું એમને અર્પણ કરવા માંગુ છું. આભાર. પ્રિન્સિપાલ મેડમે નિબંધ વાંચી લીધો. ઓફિસમાં નીરવ શાંતિ હતી. દરેક જણ પ્રેમદાસના હળવા ડૂસકા સાંભળી શકતા હતા. એની દીકરીના આવા લાગણીસભર શબ્દોથી એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. એણે પ્રિન્સિપાલ મેડમના હાથમાંથી દીકરીએ લખેલો કાગળ લીધો અને છાતી સરસો ચાંપીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મોટા સાહેબ ઉઠ્યા. એમણે પ્રેમદાસને ખુરશી અને પાણી આપ્યા. મોટા સાહેબ પણ આ વખતે માંડ માંડ ગળગળ આવાજે બોલી શક્યા. આજે એમના અવાજમાં ખારાશ અને કડકાઈની જગ્યાએ લાગણી અને મીઠાશ હતી. પ્રેમદાસ, તમારી દીકરીને આ નિબંધ માટે અમે 10માંથી 10 ગુણ આપ્યા છે, અને શાળાના ઇતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. શાળા આવતીકાલે માતૃત્વ દિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે, અને શાળાના સંચાલક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા માટેનું નક્કી કર્યું છે, જે અમારા સૌ માટે ગૌરવ અને સન્માનની વાત છે. એક બાપ કેવી રીતે એના બાળકને આગળ લાવવા માટે એક પુરુષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. તમારી દીકરીને તમારા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. તમારી દીકરીના કહેવા મુજબ આખી શાળાને પણ તમારા ઉપર ગર્વ છે, અને આ ધરતી પરના તમે સૌથી શ્રેષ્ઠ માવતર છો. તો પ્રેમદાસ, આવતીકાલના માતૃત્વ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તમે મુખ્ય મહેમાન બનશો ને? પ્રેમદાસ કુસુમને જોઈને રડતા રડતા મોટા સાહેબનો આદેશ માથે ચડાવે છે અને કાર્યક્રમમાં આવવા માટે મૂક સંમતિ આપે છે. મિત્રો, આ છે એક બાપની ત્યાગ અને બલિદાનની કથા. આ હૃદયદ્રાવક ઘટના અને વાર્તા આપને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, મિત્રોને મોકલજો. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ.